હવે આપ પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુકા. પોરબંદરમાં શિયાળાની મોસમ જાણે વિદાય લઈ ચૂકી હોય તેમ સમગ્ર પોરબંદર જિલ્લામાં ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હોળી પહેલા જ ઠંડીની મોસમ વહેલી પૂરી થઈ ગઈ હોવાથી પોરબંદરવાસીઓ અત્યારથી જ ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે. પોરબંદરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની નજીક પહોંચતા જતા લોકો ગરમીમાં અકળાયા હતા. જિલ્લામાં શિવરાત્રીનો તહેવાર જિલ્લાવાસીઓએ બમ બોલેના નાદ સાથે પૂર્ણ ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો અને શિવરાત્રીના દિવસે જિલ્લાના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. પોરબંદરમાં 200 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દિવસે સોનાના આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા હતા. પોરબંદરના એસટી ડેપો દ્વારા જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઈને 4 થી 9 માર્ચ સુધી પોરબંદર જૂનાગઢના વધારાના રૂટ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર એસટી ડેપોએ 6 દિવસમાં 105 બસો દ્વારા 16,559 લોકોએ મુસાફરોનું વહન કરીને ₹14,17,510ની વધારાની રેકોર્ડ બ્રેક આવક કરી હતી. પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે કુલ 168 છાત્રો ગેરહાજર રહ્યા હતા. પ્રથમ દિવસે એક પણ કોપી કેસ નોંધાયેલ નથી. કુચડી ગામના આગેવાન નાગાભાઈ કુચડીયા તેમજ અન્ય રાજકીય આગેવાનો અને ગામલોકો દ્વારા કુચડી ગામે વર્ષોથી પાણી મળતું ના હોય, ટેકનિકલ કારણસર આ ગામમાં નર્મદા મૈયાના પાણીથી વંચિત રહેવા બાબતની રજૂઆત પાણી પુરવઠા વિભાગ પોરબંદરને કરવામાં આવેલી હતી. આ રજૂઆત પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરી કુચડી ગામે નર્મદા પાણીનું પહોંચાડવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 ઓક્ટોબરના દિવસે પોરબંદર આવેલ ત્યારે અગાઉ મંજૂર થયેલ 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ નોન પ્લાન રસ્તા બાબતે બાબુભાઈ બોખીરિયા તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાતા મુખ્યમંત્રીએ આ તમામ નોન પ્લાન રસ્તા કોન્ટ્રાક્ટરોને પોસાય તે રીતે નિર્ણય કરતા બરોડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ નોન પ્લાન રસ્તાઓ બની જવાથી ખેડૂતોને ચોમાસામાં આવવા જવામાં કોઈ તકલીફ પડશે નહીં, ઉપરાંત ખેતીના પાકો માર્કેટિંગ યાર્ડ સુધી જવામાં સરળતા રહેશે. તો યુવા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વુમન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની જે દીકરીઓએ શૂન્યમાંથી સર્જન કરીને સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી નોંધનીય કામગીરી કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી હોય તેવી આર્ય કન્યા ગુરુકુળના ગુજરાતી માધ્યમના આચાર્ય ડોક્ટર રંજનાબેન મજીઠિયા ધારા જોશી, રીચા ભદ્રેચા અને યોગિતા લોઢારીનું ધ યુવા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બહેનોનું સન્માન કર્યું હતું. આજના ભાગદોડ ભર્યા અને વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા રાખવી ખૂબ જ જરૂરી છે. પહેલું સુખ તે જાતે નરે, આ કહેવતને પ્રેમજીભાઈ ખીમજીભાઈ પોસ્તરિયાએ ખરા અર્થમાં સાર્થક કરી છે. નડિયાદ ખાતે રાજ્યકક્ષાની સિનિયર સિટીઝન રનિંગ સ્પર્ધામાં 1500 મીટર અને 800 મીટરની દોડમાં ચેમ્પિયન બનીને પ્રેમજીભાઈએ શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજનું નામ રોશન કર્યું છે. રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પોરબંદર દ્વારા સંચાલિત અને વન વિભાગ પોરબંદર તથા કિલેશ્વર મહાદેવ ટ્રસ્ટ કિલેશ્વર દ્વારા સહયોગ પૂરો પાડીને બિન નિવાસી જમીન પર્વત દરિયાઈ સાહસિક તાલીમ શિબિરનું આયોજન તારીખ 2 માર્ચથી 10 માર્ચના દિવસો દરમિયાન કરવામાં આવેલું હતું, જેમાં અરુણકુમાર IFS નાયબ વન સંરક્ષણ પોરબંદર અને તેમની કચેરીના સ્ટાફ દ્વારા પૂરતું માર્ગદર્શન અને જરૂરી ઉપલબ્ધ તમામ સેવાઓ પૂરી પાડી તાલીમાર્થીઓને આ શિબિરમાં પૂરો સહયોગ આપવામાં આવ્યો હતો. હમણાં જ આપ પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા મહેશ લુકા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.